હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રિપોર્ટેડ સ્પીચની અંદર ઉદ્ગાર વાક્યનો અભ્યાસ કરી રહ્યો હતો આગલા લેક્ચરની અંદર. એ જ સેમ વસ્તુ આની અંદર હું તમને સમજાવું છું, જે આપણે નોંધી. હવે જ્યારે પહેલી વાત આપણે રિપોર્ટિંગ વર્બની કરીએ તો ઉદ્ગાર વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે તમે બધે એક વસ્તુ કોમન જોઈ છે, એક્સક્લેમ વિથ છે. બધાની અંદર શું છે? એક્સક્લેમ વિથ. આ બધું કોમન છે. હવે તમારે શું યાદ રાખવાનું છે? જો પ્રશંસા છે તો પ્રેઝ, દુઃખ છે તો સેડ, આનંદ છે તો જોય, ગુસ્સો છે તો એંગર, ઘૃણા, તિરસ્કાર કે નફરત છે તો ડિસલાઇક, આશ્ચર્ય કે નવાઈ છે તો સરપ્રાઇઝ, પ્રેમ, લાગણી, સ્નેહ માટે લવ, દયા અને સહાનુભૂતિ માટે પીટી, ડર, ભય માટે ફિયર. આ જે શબ્દ મેં રાઉન્ડ કર્યા એનું જ અંગ્રેજી છે દોસ્તો. બાકી ઓલરેડી અહીંયા એક્સક્લેમને જ એનું ભૂતકાળનું રૂપ લાગી જાય છે, એટલે પાછળના ભાગમાં ક્યાંય ભૂતકાળ નહીં આવે. આ બધા ઉદ્ગારવાચક શબ્દો છે દોસ્તો. એટલે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ નહીં આવે, ક્યારેય એવી રીતે લખતા નહીં. જો આ રીતે ક્યારેય આવશે નહીં. એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ આમ નહીં આવે. આયાય ભૂતકાળ, આયાય ભૂતકાળ આવું નહીં આવે. આ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો. હવે જે મુદ્દો આપણે સમજવાનો છે યાદ કે ઉદ્ગાર વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે તે વાક્ય વિધાન બની જાય છે દોસ્તો. કેવી રીતે બને છે એ મારે તમને સમજાવવું છે. જો આ રચના પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે ઘણી વાર. આ કોઠો આપણે યાદ રાખવો પડશે. કોઠા ઉપર આખે આખી રચના છે દોસ્તો. હવે શું સમજવાનું છે? મેં અગાઉના લેક્ચરમાં કીધું તમને જ્યારે કોઠો સમજાવ્યો કે જે વાક્યનો પ્રકાર છે ઉદ્ગારી ક્યાંથી શરૂ થાય છે, તો કે એક વોટથી થાય છે. અને બીજો જે પ્રકાર છે એ ક્યાંથી શરૂ થાય છે, તો કે હાવથી થાય. આ બે રચના છે. આ બે રચનાની અંદર હવે તમને એ સમજવાનું છે કે જો વાક્યનો આમાં યાદ રાખવાના જે મુદ્દા અગાઉના લેક્ચરમાં જે આપણે આખો બોર્ડ ભરાઈ ગયો પણ છતાંય પૂરું નહોતું થઈ સમજૂતી, એ સમજૂતી આગળ ને આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. હવે આમાં શું સમજૂતી યાદ રાખવાની? આ મુદ્દા નોંધવાના છે. આ શું કામ બોર્ડવાળા પૂછે છે એ તમને આ મુદ્દા ઉપર છે. આમાં કોથરામાં જ બિલાડું કાઢવાનું આપણે. જો હોટવાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે જ્યારે હોટવાળું વાક્ય આપ્યું હોય, જો જેમ કે અગાઉ મેં આવું વાક્ય એક એક્ઝામ્પલ તરીકે આપણે લીધું હતું. જો સાથે સાથે સમજાવતો જાઓ. હોટ એન્ડ આઈડિયા, આવું વાક્ય હતું. આ જ્યારે હોટવાળું વાક્ય આપેલું હોય અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવાનું થાય ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? હોટવાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આર્ટિકલ એ અને વેરી આવે છે. હવે આ યાદ રાખવાનું. હોટવાળું વાક્ય હશે
તો આર્ટિકલ એ આવશે અને વેરી આવશે, કારણ કે વાક્ય વિધાન બને છે દોસ્તો. હવે હાવવાળામાં શું કહે છે? હાવવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આર્ટિકલ આવશે નહીં, માત્ર વેરી જ આવશે. હવે ઓટવાળા વાક્યમાં આર્ટિકલ આવશે, જ્યારે હાવવાળા વાક્યમાં આર્ટિકલ આવશે નહીં. શા માટે નહીં આવે એવો પણ પ્રશ્ન આપણે થવો જોઈએ. તો જો એ પણ સમજાવું છું. હાવવાળું ઉદાહરણ આવું આપણે લીધું હતું, હાવ ડર્ટી. હવે જુઓ તમે ધ્યાનથી, હોટવાળા વાક્યમાં આર્ટિકલ છે, જ્યારે હાવવાળા વાક્યની અંદર આર્ટિકલ ઓલરેડી છે જ નહીં. હવે આપણે એમ નામ આમ યાદ નથી રાખવું, આમ નામ યાદ રાખો કે હોટવાળું છે, આર્ટિકલ છે તો છે. હાવવાળામાં આર્ટિકલ નથી તો નહીં આવે. હવે જે આ વાક્ય છે, આ વાક્ય વિધાન બનાવવા, જે આપણી ઝંઝટ છે, વિદ્યાર્થીઓની જે મુશ્કેલી છે એ અહીંયા છે કે આને વિધાન કેમ બનાવાય યાર. અરે દોસ્તો કંઈ નથી, હું કહું એમ કરો તમે. વિધાન બનાવવું હોય, તમારા વાક્યને વિધાન બનાવવું હોય ત્યારે તમારે શું આવે? તો કે સૌથી પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી મુખ્ય ક્રિયાપદ આવે, પછી કર્મ આવે. બસ આપણે જે આ બે ભાગથી અગત્યના છે, કર્તા અને ક્રિયાપદ વિધાન માટે. તો હારો વળી એક પ્રશ્ન થાય, સાહેબ આમાં તો આ વોટ એન્ડ આઈડિયા એમાં ક્યાંય કરતાય નથી. સાચી વાત છે. અરે આપણે લેવાનું કેની વાત કરી છે? તો કે આઈડિયા યાની વિચાર માટે આપણે કયો કરતા લઈ શકીએ? તો ઈટ લ્યો, ઈટ લઈ શકાય વિચાર માટે. તો આમાં જ આપણે કરતા લઈએ તો ઈટ. હવે સહાયકારક ક્રિયાપદ લેવું પડશે, તો કે ઇઝ ના લેવાય, કારણ કે એમિઝારનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થાય છે? વોઝ વેર. ઇટ વોઝ. હવે ખાસ યાદ રાખજો, વિદ્યાર્થી જે ભૂલ કરે છે અહીંયા કરે છે, ઇટ પછી ઇઝ લખે છે. એમિઝ આર, જેનું જે ફેરફાર થાય છે એ જ લખવાનું છે. ઇઝ ક્યારેય નહીં આવે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર. એમિઝ આર ક્યારેય નહીં આવે. ડુ ડઝ ક્યારેય નહીં આવે. જેનું જે ફેરફાર થાય છે એ આવશે. એટલે ઇટ વોઝ પછી જે મુદ્દો લખાયો વોટવાળું વાક્ય છે, એટલે આર્ટિકલ એ આવશે અને વેરી આવશે. ઇટ વોઝ અ વેરી, ખાલી આઈડિયા કેટલો સુંદર છે, તો કે ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ આઈડિયા. બની ગયું વાક્ય. વોટવાળું વાક્ય હોય ત્યારે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, એક આર્ટિકલ એ આવશે અને વેરી આવશે. બે વસ્તુ ભેગી લેવાની છે. હાવવાળું વાક્ય છે, હવે એને આપણે વિધાનમાં સમજીએ. જ્યારે હાવવાળા વાક્યનું આપણે વિધાનમાં રૂપાંતર કરીએ તો કરતા હાવ ડર્ટી, કેટલું ગંદુ. હવે આમાં ફરી પાછો પ્રશ્ન થાય, સારું કોઈ કરતા તો છે નહીં, ના હોય તો લેવું પડે. વરસાદ થયો ને પૈસા ન હોય ને આપણે ખેડૂત દીકરા છીએ, વાવેતર કરવું છે, બિયારણના પૈસા નથી એમ ના હાલે. આપણે ધરતીપુત્રો છીએ, જગતના તાત છીએ. આમાં આપણે બનાવતા શીખવાનું છે. તો ગંદુ વાત છે, તો ગંદા માટે કોઈ પણ વિસ્તાર લઈ લો. અરે મારી શેરીની વાત કરું, ચલો તો કેવી રીતે બને વાક્ય? માય સ્ટ્રીટ વોઝ વેરી ડર્ટી. મારી સ્ટ્રીટ એટલે શેરી ખૂબ જ ગંદી છે. હવે આમાં તમે જોયું હાવવાળા વાક્યમાં આર્ટિકલ એ નથી તો નહીં લેવાનું, માત્ર શું લેવાનું છે? વેરી જ લેવાનું છે.
આ બે જ મુદ્દાઓ પર આ આખે આખું ઉદ્ગાર વાક્ય છુપાયેલું છે. એક મુદ્દો આપણે એ સમજ્યા છે કે ઉદ્ગાર વાક્યનું જ્યારે રૂપાંતર કરીએ ત્યારે વાક્ય વિધાન બને છે. કેવી રીતે મારે વિધાન કરવું એ વાતનું સોલ્યુશન આ વિડીયોની અંદર હું તમને આપી રહ્યો છું. આખી દુનિયાને ખબર કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન થાય, પણ કેવી રીતે? આ જ એક મોટો પ્રશ્ન છે. એ પ્રશ્નનું સોલ્યુશન કરાવ્યું મેં તમને. હવે તમને મેં અગાઉ સમજાવ્યું એ જ રીતે કે જે રિપોર્ટિંગ વર્બ છે એ તો નિયમ મુજબ જ આવશે કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ આવે છે. જે વાક્યનો ભાવાર્થ છે, પ્રશંસાનો ભાવાર્થ હોય, વખાણનો ભાવાર્થ હોય, આનંદનો ભાવાર્થ હોય, દુઃખનો ભાવાર્થ હોય, ગુસ્સાનો ભાવાર્થ હોય, પ્રેમનો ભાવાર્થ હોય, લાગણીનો ભાવાર્થ હોય, સ્નેહનો ભાવાર્થ હોય, ડરનો ભાવાર્થ હોય, ભયનો ભાવાર્થ હોય, ઘૃણાનો ભાવાર્થ હોય, તિરસ્કારનો ભાવાર્થ હોય, નફરતનો ભાવાર્થ હોય, આ જે ભાવાર્થ હોય એ ભાવાર્થ મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે. હજી તો ખજાનો છે, આ તો ટેલરો બધા હાલે છે. હવે સંયોજક તો ઓલરેડી આપણે વાક્યને વિધાન કરવાનું છે. તો જ્યાં જ્યાં અત્યાર સુધી આપણે જોયું કે જો વાક્યનો પ્રકાર વિધાન હોય, વાક્યનો પ્રકાર લેટ્સ હોય, વાક્યનો પ્રકાર એક્સક્લેમેટરી જે આપણે ભણી રહ્યા છીએ અત્યારે એવું, આ બધામાં સંયોજક તરીકે શું વપરાશે? ધેટ. એટલે એક કોમન મુદ્દો ગોખી નાખો આંખું બંધ કરીને કે જ્યાં જ્યાં વાક્યનો પ્રકાર વિધાન થતો જાય, જે વાક્યનો પ્રકાર વિધાન થતો જાય ત્યાં બધે સંયોજક તરીકે શું વપરાશે? તો કે સંયોજક તરીકે ધેટ વપરાય છે. આ ઉદ્ગાર વાક્યનું ટેલર છે દોસ્તો. 1.5 લેક્ચરમાં ટેલર થાય છે. આગળનું લેક્ચર ખાસ જોજો જેમાં કમ્પ્લીટ બોર્ડ છે, જે ચાર્ટ છે એ ચાર્ટ પણ ખાસ ધ્યાનપૂર્વક જોજો. હવે ઉદ્ગાર વાક્યના આપણે ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. એક એક વસ્તુ મેં તમને સમજાવી છે. હવે શું કહે છે ઉદાહરણ? રચના સેડ ટુ બીજલ, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. રચના said to બીજલ, what a beautiful dress you have bought today. આવું ઉદ્ગાર વાક્ય છે. રચનાએ બીજલને કહ્યું, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. આજે તું કેટલો સુંદર મજાનો ડ્રેસ ખરીદીને લાવ્યો. પેલી વાર બિચારી પત્ની છે એ પતિના વખાણ કરતી હોય, કેવો સરસ મજાનો ડ્રેસ ખરીદીને લાવ્યો છો, સુંદર. એટલે તમે વિચારો, તમે કપડાં લઈને ઘરે જાઓ અને તમારા ઘરના સભ્ય બહુ સારી જોડ છે, તો એ ભાવાર્થ કેવો થાય? નફરતનો થાય, ઘૃણાનો થાય, તિરસ્કારનો થાય, ગુસ્સાનો થાય. એટલે એક બાજુ એમ કહે છે કે કેટલો સરસ મજાની કપડાની જોડ લાવ્યો, અથવા તમે મોબાઈલ લીધો હોય તો એમ કે બહુ સારો મોબાઈલ છે, તો એ ભાવાર્થ કેવો થાય? પ્રશંસાનો થાય, વખાણનો થાય.
તો પ્રશંસા કે વખાણ હોય તો આપણી પાસે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈએ છીએ? તો જોઈએ નિયમ મુજબ આપણે આગળ તપતા. સૌથી પહેલાં બોલનાર કોણ છે? તો કે રચના છે. આ બિચારી પત્નીએ પહેલી વાર એના પતિ બીજલના વખાણ કર્યા છે. ઇતિહાસ ગવા છે આનો. રચના વખાણ કર્યા છે કોના? એના પતિ પરમેશ્વરના. એવો સરસ મજાનો ડ્રેસ ખરીદીને લાવ્યો. ન ગમતો હોય તો એ ગમાડે. તો રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો કે એક્સક્લેમ વિથ પ્રેઝ. સાંભળનાર કોણ છે? તો કે બીજલ. હવે અહીંયા એક્સક્લેમમાં ભૂતકાળનું રૂપ છે. તમારી જે ભૂલ થાય છે એ કહું છું. અમે આ પેપર જોવા જાય ને ત્યારે વિદ્યાર્થી જે ભૂલ કરે છે એક્સક્લેમમાં ઓલરેડી ભૂતકાળનું રૂપ છે, તો પ્રેઝમાં પાછું ભૂતકાળનું રૂપ ના આવે. અંગ્રેજી ગ્રામરનો એક સનાતન સત્ય નિયમ છે, ક્યારે બે ભૂત ભેગા કરવા નહીં. આપણે ભલે કંઈક ભૂતની ચોટલી પકડી લઈએ તો આપણે કઈ એમ કરે, પણ બે ભૂત ક્યારેય અંગ્રેજી ગ્રામરમાં ભેગા કરવાના પાણા નહીં. રચના એક્સક્લેમ વિથ પ્રેઝ, બીજલ. હવે સંયોજક ઉદ્ગાર વાક્ય છે, વાક્ય વિધાન બને છે, તો સંયોજક તરીકે શું આવશે? તો કે ધેટ. આગળના બે ઉદાહરણમાં વોટ એન આઈડિયા, મહાનાયક અમિતાભ બચ્ચનનો છોરો અભિષેક બચ્ચનની એડવર્ટાઇઝ આવતી આઈડિયાનો સિમ કાર્ડ માટે. વોટ એન આઈડિયા, આ ઉદ્ગાર વાક્ય છે. હાઉ ડર્ટી, આ બંને પ્રકારના વાક્યો મેં તમને સમજાવ્યા. ધેટ હવે ઓલરેડી કર્તાથી શરૂઆત કરવાની છે જ. યુ વરી પાછી માથાકૂટ આવશે સર્વનામ આવે એટલે. યુ કેટલામ પુરુષ છે? તો કે બીજો પુરુષ છે. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર કોણ છે? તો કે સાંભળનાર બીજલ. એટલે આ બીજલને આપણે શેમાં લેવાનો છે? ભાઈમાં લેવાનો છે, બેનમાં નથી જવાનું. કારણ કે આપણે આને પત્ની બનાવીને આને પતિ બનાવ્યો છે, તો આપણે બીજલને ભાઈમાં લેશું. તો યુનો ફેરફાર શું થશે? તો કે હી થશે. હી. હેવ હેઝનો ફેરફાર શું થશે? તો કે હેડ. હી હેડ બોટ. હવે પાછું આપણું ચક્ર યાદ કરવાનું છે. વાક્ય શેનાથી છે? ઉદ્ગાર. ઘણી બધી ઝંઝટ છે આમ. વોટથી વાક્ય છે, તો વોટથી જ્યારે વાક્ય હોય ત્યારે તમારે આર્ટિકલ એ લેવાનો છે અને વેરી બંને લેવાના છે. એટલે આર્ટિકલ એ અને વેરી. હી હેડ બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. ટુડેનો ફેરફાર ભૂલાઈ ન જાય. ટુડેનો શું થશે? તો કે ધેટ ડે. આ રીતે ફેરફાર થાય છે. હવે જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ બી વાક્યનો ફેરફાર કરો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વસ્તુ નિયમ મુજબ આપણે ફેરફાર કરતું જવાનું છે. નેક્સ્ટ એક વાક્યનું ઉદાહરણ, હજી એક ઉદાહરણ જોઈ લે. અવર ટીચર said to the students. Our teacher said to the student, how happy I am at this moment. આ જે વાક્ય છે તમારે નોંધવાનું છે. Our teacher said to the students, how happy I am at this moment. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર જે અધૂરી સમજૂતી રહી ગઈ હતી, બોર્ડ કમ્પ્લીટ ભરાઈ ગયું હતું, એટલા માટે આપણે બોર્ડ રૂમ જેવડો જોઈએ. નાના પડે છે બોર્ડ. અગેન આના ચેપ્ટરને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ધપાવશું. ત્યાં સુધી તમે અભ્યાસ કરજો. ન સમજાય તો હું બેઠો છું 24x27, ગમે ત્યારે 24x365. પાર્થ સાહેબને જણાવજો. વાયા મને મળી જશે. આપની સેવામાં તાત્કાલિક હર હંમેશ ઇમરજન્સી હાજર રહેશું. અગેન આપનો ખૂબ ખૂબ આભાર.